દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગનલાલ જો ખાલી સરપંચ જો ફોન આયા ખતરનાક ઈવન તો એવું જ લાગશે કે ના ભગત ને કહેતા હતા ને પણ હવે ઠરી છે વાત સાચી છે ડીજે વાળા હું કહેતો ખબર જો આપણે રસોઈ થઈ ગયો બરાબર ડીજે વાળો થઈ ગયો બરાબર બરોબર પણ મારો વિચાર એવો હોય કે ડીજે બંધ રાખીએ મગનલાલ ઓહો અલ્યા તને ઊંધી લીખું આ ડીજે રાખવા માટે તો આપણે બેઓને ગોમના વિરોધ હેડાઈએ વાત તો સાચી છે તમારી પણ આપણે હાજુ ડીજે નહીં લાવવું કે લાઈવ ડીજે આવે ને તો કલાકાર ગાતો હોય એને લાવવું હોય મારી મનની વાત હે તો જોણી લીધી આ તો ભગત છે મગનલાલ અને ભગત બીજી વાત ખબર પડી તને તારા છોકરા માટે ચેલા ટેટા મંગાયા ખબર છે ખબર છે મને જી ખબર નહીં તો સરપંચ મોચમ ઊંઘ્યો કે જોતો છે ને કે હા તે ટેટા ફૂટી છે એની ઊંઘ ને હરામ થઈ જાય લાલ કલર ને પીળો કલર ને અને એક આઈસર ભરીને મંગાય ઓહો ઓહો અને એક ટોલો ભરીને તો પેટીયો મેં તો ફોન કરી દેજે કે ટાઈમ સર આવી જશે ભાઈ એટલે ને આપણે કીધું ને એ ટાઈમે આવી જ જાય બરાબર મગનલાલ હો આવતા આપા દે હું ખબર હે હા લગનની સીઝન નેતા છે જબરજસ્ત જબરજસ્ત એને આપણે ગીત યાદ આવી જાય ગઈ લઉં ના આવે તો ગઈ ના કદા ઓ અમે ખબર હે ગઈ લઉં ને તો મજા આવે યાર વાત સાચી ગઈ લઉં ઉઠાય મોઢે બેઠી ચકલી મસ્કારા મારે પેલા ભગતભાઈ ના ભારી મસ્કારા મારે ભગતભાઈ નહીં લાલ્યાન ઓ વધુ મારા લાલ્યાન ભારી ને મસ્કારા મારે તાર મોકો ભગત આ વાત થાય ને આપડા નીચેની ટેટોની આપણા રસોઈયાની ઓહો આપણે બે જ જાણીએ કોઈ ખબર ના પડી જો ને તો ગામનો સરપંચ ખબર પડશે ને તો તરત આવશે આપણા ઘેર લગાડે મેક ના જ આવી જોવો અને બીજી વાત હે જાણા બધું આવે ને તાણા જ ખબર પડવી જોઈએ કશો જ નહીં વાસેવાની બેહી ને તે ચાર થઈ જવી જોવો અત્યારે હેડવાન કર નકર નહીં તો કોઈ ખબર વાત તો ગામમાં લીકેજ થઈ જાય અમર વાત સાચી છે કા બરોબર ની ડીજે ની વાતો કરી છે અરે પાપા કોઈ ખબર ના પડે ગામમાં વાત લીકેજ ના થાય પણ એને ખબર ના બાબુરાની સીઆઈડી કરન એક નંબર સીઆઈડી કરે છે ઈવન જો ખબર છે હજુ મારી આ સરપંચ ના જોડી જાઉં ને હાલ સરપંચ ને કહી દો એટલે ગામમાં પોકીને એના મોરી સરપંચ ના પોકી જાર પટ્ટી મારી ના આવે તું સરપંચ જ છે અરે ના આવે તો ક્યાં ઉપર છે સરપંચ હું એના બેહારે ગામમાં ડીજે પહેજા ભેગું છે તાન તમે ડીજે કહી દે એટલે આપણા નેતો ગાલવા દાર આયા છે ગામમાં અરે પણ હજી તો 3 દાડા વાર છે તું બેસ ને તું પરચેલો લાગી છે સરપંચ હું બેહા પેલો ભગતરો નહીં ડીજે લાયા ભેગું છે અમરાલ તાન બાબુ તને કોક દાડો કોમ હુંપું છું ને એ મગજથી તું કરતો જ નહીં કોમ મારું મગજથી ના પેલો પીપરો વાગશે ગામમાં પીપુરો એટલે યાદ છે બેદર માયા ભેગું છે ડીજે એટલે બાબુ 2 દાડોની 3 આપણા મોડી પેલા છે એટલે શું કીધું તું કદી જે કેન્સલ નહીં કરાયું પણ સરપંચ તમને ખબર પડે બધો નાટક કરતો ભગતીવાનો તાન આરે રહ્યો ને ભગતરો આપણું કેવું તો મનશે તો નહીં જ ના હોય ને તો પછી મારે રાતે મીટિંગ તો કરવી જ પડશે હું કહું તમે મને કઈ મોકલ્યો તો સીઆઈડી કરજે બેવાની ઓહો સીઆઈડી પાક્કામાં ચાલે પાછા કોઈ કે વાત લીકેજ ના થાય પણ વાત લીકેજ થઈ જાય એટલે ના ના ઈઓના મનથી કે ગમો આપણે બે હોશિયાર છીએ પણ ભગતરા તને ખબર નહીં કે તું ગમે તે ખૂણે જઈએ ને તો સરપંચ નો માણસ હશે ને હશે પણ બીજી વાત વા એ કોઈ રહુડું નીકળવા રહુડું તો ભારે કરવાનું હોય આપણું લાવી ડીજે આવે ને એ લાવવાનું કહેતા હતા તું બે એ તો હું જોઉં છું એ જેવો ડીજે ને રહોડું મોટું કળા છે હજી 2 દાડા હા કહીતા બાબુ ના હોય ને તે કોમ તારે કરવું પડશે શું કયો કરે તો ખરો ને કરે ચમ નહીં કરું બાબુ એવું ષડયંત્ર રચ્યું છે ને તે ભગત જો થઈ નીકળે ને તો જિંદગીમાં છૂટે એવો નહીં મેલો એવું ષડયંત્ર રચ્યું છે પણ આમાં કેવું છે ખબર છે તારા જેવો કોઈ બિલ્લો હાથમાં મારા આવે ને ફોર્મ કરવા વાળો તો તમે 2 થો ને તો બાકી પાછું રંગ સરપંચો માળી પણ સરપંચ હું એકલો કાપીશું હા તાન એ બાબુ તને વધા ઉતમાં જ ખબર પડતી નહીં 2 ઓળી હોળ રાખવી પડે આગળ ને પાછળ
નહીં છેતરાઈ ગયો તો નહીં પકડાઈ ગયો તો લ્યા બીજું કોણ એમ કેજો સીઆઈડી કરે બીજું આપણા ગામમાં એ તો મારા હોકો પડશે તારા કોઈ સા મનમાં ખોરભાઈ ચાલશે આપડે અલ્યા ખોડીઓ એની ડોસી રહી ને નવરી જ નહીં રહેવા દેતી હું ખોળો આવે બીજું કોઈ નહીં સરપંચ અમાર સર પાછો તારા લાયક ના મારા લાયક કોણ સગનલાલ નહીં ઓવા સગન ખરો ને બૈરાનો હાલ્લો પહેરો હોય ને હા. તો પહેરીને સીઆઈડી કળા એવો છે પાછો સાચી વાત હો સરપંચ તમારે કેવી છે પાછો બૈરોનો અવાજ કાઢતા શીખ્યો છે હા હા એ રહી મૂર્તિ ઓછા લાકડે બળેવી નહીં બાપુ હજી થોડો તો કાચો પડી છે કાચો ચમ સરપંચ હજી તો હારી વાત લાય ને કઈ 2 દાડા રહ્યા તો 2 દાડામાં આપણે ઊંઘ્યા ને તો પછી પતી ગયું સમજી જાય સરપંચ કાયમ માટે ઊંઘી જશું આપણે એ ના હોય ને તો હજી તું સીઆઈડી કર હું ઓટો મારીને ગામમાં આવું છું કશું હતો ને સરપંચ હેડ્યો મુદાન પાછું ચાલ બાદ રહેવાનું પેલા બાદ ના પટે બાદ કેટલા હોય છે ઊંચો પણ શિકાર ને ફટલે પકડી પાડે રહ્યો ભાઈ શીખવાડા જેવું નહીં તને ના હોય ને તો હું એકલું છું કલાક ચેડી ભેળા થી કશું સમાચાર મોકલાવો પેલી જગ્યા આપણે જે થઈએ છીએ ને એ રહી જગ્યા જૂની હવેલી મને યાદ ના હોય તો હેડું અને શિયાળી પાક્કા સમાચાર લાવ સરપંચ ને સરપંચ જે કોમ આલ્યું ને એ કોમ પેલા પટાઈ દઉં અને હમણાં પાછા ને ખોરભાઈ બેદારાથી દેખાતા નહીં ના ભાઈ તો સરપંચ ને અને ખોરભાઈ ડખો કરાવ વચ્ચે ના હોય તો આટલી વાત હોય ને તો આટલી વાત લોબી કરવી એટલે તાને ખબર પડશે ઓમાં ના ચાલ બાજી રમવી પડશે છેલ્લે પિક્ચરમાં એડ હોય ને એમાં વિલન કોણ હતું હીરો કોણ હતું તાને ખબર પડે ને ઓ તારી ખોરભાઈ ઓમાં મારે જબરજસ્ત મારો નસીબ જોર કરી ના હોય તો ખોરભાઈ એવા ચરાવું ના હોય તો બરાબર ના ચરાવું ના હોય તો ખોરભાઈ ઓહો બાબુ તમારે જોરી જાવ તો હું ચમ મારું કામ પડી વળી પેલા ભગતના લગ્ન આવી જાય છોકરાના તે એકન જઈએ સરપંચને કીધું તે ટોપુ કરાવજો બે જણા સરપંચ મીટિંગ બજી આવી સરપંચ ને પાછું એવું કીધું હોવા અલે ઓમ તો પાછા કહેતા કે ડીજે બીજે ના લાવવાનું ટેટા નહીં ફોડવાના એવું બધું કહેતા હતા સરપંચ તો પેલા કાચંડા વાળી કરી એવું ખબર ખોરભાઈ એ ડીજે બીજે બધો પ્રોગ્રામ હતો ને બધો કેન્સલ કરા પેલો કાચંડો કલર બદલા નહીં મેં સરપંચ કલર બદલી છે પાછા ખોરભાઈ બધી વાત જવા દો આપણે ભગતને ઘેર જવાનું હેડો તાન એટલે એવું કરશું પકડ ના ગયા થઈને ટોપુ કરાવવાનું હ એટલે આ બાબુ આ બધું લોચો કાલ્યો થી વળી પાછો કોઈ લોચો નહીં જે સાહેબ બરોબર છે હેડો ભગતના આ ઘેર સરપંચ તો મીટિંગમાં જઈ એ હમણાં આવી મને ખબર નહીં તો એટલે આ બાબુલા રાતે કોઈ મારો ઓછો ભગત ટેટા ફોડો કોઈ ટેટા ફોડો કોઈ મધ્ય જોયો ને તો લાલ ઘુમ જ દેખાય બીજું કશું દેખાય ના સરપંચ તો કે ટેટા નહીં ફોડવાના ડીજે નહીં લાવવાનું આવું બધું બંધો કરતા હતા એ ખોરભાઈ જે સાહેબ બરોબર સાહેબ ભગતને તારી દારાઈ નહીં ટેટા પોરો એટલે આ બાબુલા મને તો આવું કામ આપ્યું હતું હું નિયમનું પાલન કરું છું અમે નહીં કરતા કોઈ તમે હેડજો પેલા જવું પડશે એટલે જવું પડશે હું કહું મારે એંડા આવી જાય તો ભગતના ઘેર તમારે ડોશી ચાલ લેવા આવીએ ને ઉપરાયણમાં આવું મને કાલ મોકલે એટલે ડોશી બૂમ પાડે ને કે મને ખાવા ના આલે પૈ ઘેર સાચું કઈ સરપંચ ને કીધું હોય સાચું સાચું કહું હા એમ હું જઉં છું તા હા હા જોતા જબરજસ્ત કોર બેમ ભરાય હવે ના હોય તો સરપંચ ના જોરી જઈને આટલું લોબી પેટી કરું ના હોય તો ઝઘડતા હોય ભગત હા હું શું કહું બરાબર ખાલી એક કામ બાકી મેલ્યું આપણ હું બાકી રહ્યું પાછો મળે ભૂલી ગયો ચિયો પૈસા ઉડાડવાનું હા એ તો મને ખબર છે મગનલાલ એની તે આ વાત જ ના થાય લે મનસેટ લાલ દી તને આલ્યો બધા નહીં કહેતો 3-4 લાખ રૂપિયા આલ્યો બરાબર ચાલ તાર છે ને કશો તને કાં જો હાલ બોલું તો ના લગાડે ખોળો વળ્યો ઓહો ઓહો તમારા ઘેર જઈને આવ્યો છે તમે તો બે દેખાતા નહીં શીખર વ્યોમ ના હા દેખાઈએ ખોળા બોલે આ દેખાઈએ બંધ કરવા નહીં પડતા તમે તો ડીજે અલ્યા કશું બંધ કરાવવા નહીં સરપંચ ને કહી દીધું હવે મુડો ટોપુ કરાવવા આવ્યો છું તમારી હા તાણ ટોપુ કરાવો ઓહો હેડ તમે તો કૂદે હું બે હાથ અધર કરીને તાર ડીજે માં ઓહો હો ના પણ ટોપ જ હવે મજૂર નહીં કરી દીધો હવે મજૂર કરી દીધો ભાઈ એટલે મજૂરો પણ નાનું મોટું એવું કામ તો હોય જ કશું કમ ચેક પાછી કાઢવાનું નહીં ના કેમ એ તો રસોઈ વાટીને કમ્પે કરી દીધી પણ શેક પાછી ચોકને રાખવાની છે કેમ? બટેકો કીધો સરપંચે ઓહો એકલો બટેકો એકલો બટેકો અંડાળ ભાત એટલે ના ચાલે એવું તો આપણે લઈ આવી બીજું શાકભાજી હેળો પણ આપણો વિરોધ ના પાડીએ સરપંચે ઓહો તા કહું ખબર હે? તમે ભૂલી જાખું કોઈના આમાં આપણે વિરોધ ના કરાય ભાઈ જો ડીજે બીજે બધું બંધ રાખો કીધું ના પાડી દીધે મેં અલ્યા પણ મને કીધું હાલ શું કીધું કે જા તું થઈને ટોપુ કરાવજે અને ડીજે આવતું હોય ને તો કે લાવવા દેજે એવું હે? તાણ તો ડીજે તો આપવાનું જ છે નહીં મગનલાલ હેડજો તમે હેડજો અલ્યો એ તમારા હાલ લાગ્યો ને સરપંચે રસ લેવા મોકલ્યો છે કારણ કે
આ સુનિયા પા ઘેર આવતા હતા રે ના અને આજ ઘેર આયા હતા આ તો હમણાં પગલે આયા એટલે હેડો કલે તમે વાતો કર્યા હતા અને હું કહું છું હા. પેલા છોકરાઓની શેરવાની બુક કરાવી ના પાડી કરવાનો અહીં ના પાડી સરપંચ અલ્યા મારા ઓળખીતો છે આમ તો અસલ તું હેડ ને હું કરું છું બધું હવે ધામધૂમથી લગ્ન કરવાના હા ઓહો આરું ખબર ને હા. મને લાગે કોને કોઈને બાટલી આલી લાગે વાત સાચી શું કેવું એટલે કોનો વાજ્યો ફોન મારા વાગે છે લે ઉપર તો ખરો કદાચ પેલા ડીજે વાળાનો હોય તો ના ડીજે ના પાડી ના અમે ભાઈ ના ના પાડી પણ હું આ તો કેવડાવું છું તું ઉપર હું કહી દઉં છું ના નહીં પાડો હા હેડો અરે જે ટોપો હોય મને બતાય આર્યો ને ગોમનો કૂતરો છે હો, પૈસા ભવા રાખજે કોને કોને કોઈ વાત ના બોક લે ને કાકા ગોમાં જાહેર થઈ જવું બેસાડા મારા તો મોટો એક શબ્દ ને નીકળા પણ તારી જીભને કાબુ રાખજે કશો તું હેડ ભગત હા કેવું હશે ખબર છે મને કૂદવાનો બહુ શોખ હતો મને હતો પણ અમે જતો રહ્યો ભાઈ પણ આપણું નિયમનું પાલન કરવું પડે. કરું પડે કે બરોબર વાત નહીં વાત સાચી છે પણ હવે આ છૂટ આલી છે તને હે? હા મંગાવો તમે ડીજે કૂદો હું કહું છું ફૂલભાઈ નહીં ડીજે લાવીએ તમે કયો હા અને સરપંચ સમાજ બહાર મોકલી દો તો અલે ના મેલી યુવાને કીધું છે મને હા તાણ હેડો ને તમે હેડજો જે કામ હોય ને કરી નાખશે કોની વાતનું ભરોસો ના કરતું તો પૈસા અલે હું ભરોસો ના કરતો તું હેડ ને હો આમ તો મગલા બે બે હલવા શું આપણે લે ના હલવાઈએ. આમ તો જલ્યો નતો રહેતો ને અત્યારે તમે ડાઢો પડી ગયો છી કોઈ ભાઈ હો ડીજે તો રાખી છે રાશી તા ને લાય મોટું બસ તાણ બરોબર છે ટેટા અચ્છે કો આવડો ના આવડો એવો ને એવો ઓહો. અલે મગન હા. પેલો લાઈવ ડીજે યાર ગાવા વાળો અલે પૈસા નહીં રાખ્યું કલાકાર સાથે હું કઈ નાખ્યો પણ કા ચિંતા કરી છી તું આહો લે ચિંતા કરી અલે પૈસા ના પાડતા લ્યો નહીં રાખ્યું ના પાડતા તું આ જો, અલે ઉપર થી સપોર્ટ આલો છો. પણ તું મને કહેતો તું લા સરપંચ આવી દો કે છો ઓ વાહ વાહ કહું યાર હું ટોપ કરાવવા મોકલે છે ઈવરે ડીજે તો મોટા મોટું રાખી છે ભાવ અલે બાપા સરપંચ એ ખોળા નાવો તો ટેકો કર કો વને ફોન લાલ દીધો સપોર્ટ નાવો તો પૈસા પૈસા ઓછા પડીને તો હાલ પૈસા તો કદી ના ખોટી તમ સરપંચ આવું ના ના હાલો હાલો તમે એટલે એક પે હવા મોડ્યા તું આબા રાખજે. અલે પૈસા હું તમને કહું શાંતિ રાખો લે મારા ઘેર અવસર આવ્યો છે અને તય આખો અવસર ભેરાઈ દેવો લે મારો એટલે ભગત હા, મને તો ના ભાઈ ના કીધું એટલે આ તો જુઠ્ઠો લે સરપંચ તમે તો કેવરાય દઉં કે ખોળિયા ધજી ટોપું કરાવવા અને ડીજે મંગાવ આવજે ખોળિયા ખાવા જવું હોય તો જા નક્કી કોઈ ને પણ એમાં મારું તો નામ લેવાનું આવે છે લ્યા તમારું નામ તો લાવ છું સમાધાન નહીં કે પેલા બાબુલાન કા હાલત કોને તમે એ ખોળિયા જુઠ્ઠું ના બોલે આ દોતાલિયાન ભેળું હું કહું તમ મોન તો નહીં વાત ને હું તો કેવરાય દીધું બધું ડીજે બીજે નક્કી કરાવરાયું પણ હની વાત સમજો કે પૈસા કોણ નહીં માનતું સરપંચ અરે મારું કીધું કર્યું કરું તું એ કઈ રીતે ના કરીએ મગનલાલ આપણે તાન ડીજે બંધ નહીં રાખ્યું બીજે પણ ના રાખી વાત કરવા હતી તાન એટલે હાલ તો કેતો પેલું લાઈવ ડીજે છે એ તો હું તો ઇનામ કહેતો તો અને પાછા આવડા નાવડા ટેટા ટેટા છોકરા એવડા હતા છે હું તો નતો કહેતો ને હા. કારો એનો વિશ્વાસ ના રાખેલો તું આ તો ફૂટેલો બોમ્બ નીકળે આ તો એ કૂતરું છે જે બાજુ જમ જાય ને એ બાજુ વગાડી જાય અલ્યા જોર હું ફૂટેલો જોર છે. નહીં આ રે ફૂટેલા છે પેલા કાચંડા પટેમ રંગ બદલી છે ખોડિયા કાચંડો ના કેતો મોટો અંબાણી વાત કર અમે તમે સપોર્ટ આલતા હતા ને, મને તો ખબર હતી કે રંગ બાયલો છે એ કુને રંગ બાયલો કીધો લે તને જુગાર. વધાર બોલતો ના નકર રંગ બાયલા જેવો તને લાલ ટોટી ના યો પણ હાલ અમાર મોકલે અને તમે વાયરાન પટેમ ફરી ગયા પાછા એ કુને મોકલે લે તમે પેલા બાબુલા અંગાત ખાવા જવું હોય તો જા મારી ના નહીં આખું સ કુટુંબ લઈને જતો મારે ઈ નહીં આવવાનું નકુને અમાર મોકલાયા કે ખોળા દેજે તમે બાબુલા બોલાવો અમે હાલ ચોખવટ થઈ જશે બાબુલે કીધું અલે બાબુ તો હાલ જ ભેળો થઈને નીકળ્યો મને તો મને તો એને હોય મોકલ્યો કે મારે એમના ડોસી ચાલ્યા હતા ને તે કે હું ઉકળાઈને આવું છું એ બધી વાતો કરશો તારું બેટા થાય તારું મારા ઘેર અવસર આવ્યો છે એટલે હું કરો આમ કરો છો પૈસા એટલે કરમી તો ત્યાં હતું તો બીજે બધું લાવી દીધું ના પાડ કે લે ખબર નહીં પડતી તારું ડીજે બીજે બંધ હા બંધ તે બંધ જ છે. ચાલુ રાખો એ બળગ્યા હું કરવા રોવી છી કોણ મરી ગઈ લે કોઈ નહીં મારી જીવ અને તું તો જીત મરી ગયો શું કરું જા ગાતા ભાઈ એને ટેકો આલ એટલે ડીજે માં તો હું જરૂર પડે ને તો નાવો તો ઘઈ નાખજે ડીજે તો ચાલ આવવાનું છે કેન્સલ કરી દીધું ને? નતું કીધું ભાઈ બકા ડીજે બનો હું સરપંચ ના વિરુદ્ધ નહીં જાઉં વાત સાચી છે અમે વિરોધ તો બંધ કરી દીધો લેવા સરપંચ DJ? તે પછી ભગતના પટેમ રંગ બદલ તો થઈ ગયો સરપંચ હું રંગ નહીં બદલતો તમને કેટલી વખત કહેવાનું
કા તમે કેવા મોકલ્યો તો અમે હું નહીં જતો આ તો હું આવ્યો તે બરોબર છે નકર તું ઘેર જઈને ચા પી આવત લે ચા પી આવત નહીં ખાઈ જાવ તેમ તો અને આને ટોપી કરાવરાવો અલ્યા ખોળા હું કશું કીધું નહીં આ બાબુડો રહ્યો ને ભૂલ કર્યો છે પાછો અડધું હોપડ્યું ના હોય ભૂલ કર્યો નહીં એ તો પેલો ઉંદેડા જેવો છે વાયની વાત હોય નાખર વાયની વાત હોય બરાબર છે ખોળા એડી ગયું ને હું કહું છું શું છે હું રાખ્યું છે આયોજનમાં પાસે અત્યારે ને બધું રોજ રોજ હા કોઈ નહીં રોજ રોજ કેવું આવતું હવે તમે કીધું ને તો દાળ ભાત અને બટાકો અને ઢોર તો આવી ગયું એ હા ક્યાં કઈ કેન્સલ કરી દે હા એકલા દાળ ભાત જ રાખ કશો વાંધો નહીં ખર્ચો નહીં કરવો આપણે બરોબર છે ને? બરોબર છે આ ઢોલે કેન્સલ કરી દઈએ ના ઢોલ તો વર્યો તમે કે આપણા પાસે મંજીરા લેતા ગયો મુહૂર્તમાં ઢોલ વાગે ને હા તો પગ ઉપડા કશો વાંધો નહીં અને નહીં ડીજે વાગે તો એ તો આપણી પડી ગઈ હા? કાહન એ ખંતે વાત છે કે પણ વગાડવા નહીં આવી બધી દિવાળીઓ ના કરવાની હોય તમે ટેટા લાવો છો ને હાલ ફોડો ટેટા તું ટેટો લાવે ને વળગોડા આ મગનલાલ ફોડજી પણ છેલ્લા દાડો ધુવાળો કુનો નીકળશે તારો નીકળી જાય પણ દિવસ આપણને ખબર પડશે પણ અલે રિવાજ તો પણ આગળ જોકું કેટલું ચાલી રહ્યું છે પેલું ટેટકે લાવી દેવું તા હેડ ને પછી કરી નાખ્યું ઠીક કરી ગયું ચિંતા કરે ને હું ઢોલ છે વગાડું છું, ખબર છે ને ખબર છે આ ડોચા ખોગી થઈ જાય મરચી લેવા કશો એવો વાંધો ઢોલ નહીં. વગાડું છું તને ખબર છે ને એ તો જરૂર પડશે જ કહેશો કાકા આમ હાલશે પાછા આવી જજો કીધું હા આઈ ગયો જવા લાવવું પડે ઘેર હો ભૂલ ઉપર તો ખોળો બે બે ગઈએ ને એ વાતો જ ન થાય ખરેખર સાચી વાત છે પણ એ બાબત તૈયારીઓ કરો કે જઈ હા ભાઈ હા નહીં ડોહાડો હાથ કૂદી આ પેલા જવાનને કેમ જવાન ને એટલે ઈવન તો ડીજે જોવા કા એ બધું એ જ છે બધું ડીજે ગણો કે ઢોલ ગણો એક જ આવે બધું કાલે માથે ફરે ફિકર આવરો હા? વગર દેવાનો સ્પીકર તો વગાડાય ને કશું નહીં એકલો ઢોલક અરે પણ ફિકર ઓમ કોમ શું ફેર પડવાનો છે ને બધું કેન્સલ રાખ્યું છે ને મારો કે ગોળી કશો વાંધો નહીં. અમે લઈ નાખીશું હેડજે તમે બેરો અમાર કોમ છે હા દુજે મગને હું તો નથી કરતો લે ખાવા પર નહીં પડતી બધે વાત સાચી છે ખોરાક નથી વાત ના કરતો લે એ રહ્યો ને કોઈ જો લે પણ હું બોલવાઈ ગયો કાકા ખોલો આજ સુધી જુઠ્ઠું બોલ્યો ખરેખર મગનલાલ મને કઈ લાલે મેને કર હારું તું લે ચમ? પાર આવો તા હું એટલે એવું થયું આ નહીં જોતો ડખા ભગત જો ગામવાળા રહે ને થાય ક્યાંસી અને ના ક્યાંસી પણ આપણે જે કરવાનું છે ને એ તો કરવાનું જ છે આમાં ડિજિટ લાવવું જ છે મગનલાલ આ પાક જ પેલી પાર બરાબર અને ડોશીને કહી દીધું છે કે ભગત તમે આ કરવાનું છે બરાબર હા? હો તે ડ્રાઈજીમ ફળું છે જો ખાલી તું રાતી તો મને ઓળખે જ નહીં કે ભગત શકું નહીં તમે એટલે પીવાનું લે પછી આ ભાઈ કરશે ચમ હોલ ઉઠાવશે હોલ એટલે તમે આલડી હેડ ને સાઈડમાં બે પેટીઓ મંગાવી કશો વાત નહીં એક પેટ જ મને ચાલ દે હેડ